સો ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયો છે। આ બાજુ જો રીંગણા પડ્યા છે, કુકર બનવાનું ચાલુ થઈ ગયું છે। કુકરમાં આપણે એની ટાઈમ દાળ ભાત બનવાના હોય તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું। ગાઈઝ 2 દિવસથી સુરતમાં એટલો વરસાદ પડે છે ને, એટલો વરસાદ પડે છે ને તો વરસાદે છે ને ભૂકા કાઢી નાખ્યા છે। તો ચાલો બ્લોગની શરૂઆત કરી દીધી છે ને બધાને મળીએ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેટલો વરસાદ પડે છે સુરતમાં રાતની તો આપને કઈ ખબર હોય નહીં, આ દિવસની તો આપને ખબર છે કે 3 વાગ્યાનો ચાલુ થયો તો 7 વાગ્યા લગી કન્ટિન્યુ વરસાદ આવ્યો હતો। કારણ કે કાલ હું છે ને ઓફિસેથી ઘરે આવ્યો ને ત્યારે રેનકોટ પહેરીને, અને વરસાદ એટલો આવતો હતો કે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, એ મને ખબર છે। પણ સાંજની આપને ખબર ન હોય, કારણ કે સાંજે આપણે હોય ઘાટી નિંદરમાં। શું કેવું? તો તને કેટલા વાગે જાગી જઈશ હમણાં? એમાં 2 દિવસ હમણાં થોડું કસકસ કરે છે, નગરું ઘડે ઘડે જાગ કરતો હોય એટલે ખબર હોય। ગાઈસ કસકસ કેમ કરે છે એનું કઈ નક્કી નથી। સવારમાં ઉઠે ને એટલે સીધું બોલવાનું ચાલુ કરી દે, અને હું બોલતો હોય ને કઈ ખબર પડે નહીં, એને બોલે ને રોવે। હા, એટલે આપને એમ થાય કે હું કરતો હોય એ કઈ ખબર ન પડે। હારો હાર બોલતો જાય ને રોતોય જાય, પણ બોલે એ તો હજી કઈ સમજાય નહીં હું બોલતો હોય, એટલે થોડાક દી એવું રહે, પાછું ગાડી પાટે સડી જાય। આ બાજુ બેબી ખીચડી દાળ ભાત બનાવવાના શ્રીસી વાટો, કારણ કે મરચી નાખ્યું પીસવી એટલે તીખું થઈ જાય, એટલે પેલા પીસા વગર એનું કાઢી લો, હજી આમાં ભાખરી આવશે। તો ગાઈઝ વાત રહી કાલ ટીવી નું મેં કીધું તો આપણા સબસ્ક્રાઈબર ની કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ 4000 રૂપિયા તો ખર્ચો થાય ટીવી ચાલુ કરાવવામાં। તો તમારું સાચું જ નીકળ્યું, તમે કોમેન્ટ કરી હતી તમારે બગડી ગઈ હતી 4000 રૂપિયા થયા હતા, પણ અમારે આ ટીવી છે ને 7-8 વર્ષ થઈ ગયા છે, અને થોડીક સ્ક્રીનમાં પટ્ટા આવે છે, અને થોડીક પટ્ટા નોર્મલી દેખાય નહીં તમને, આમ બંધ હોય ને ત્યારે દેખાય, એટલે અમે એવું નક્કી કર્યું છે કે નવી ટીવી લઈ લેવું, આપણે રિપેર નથી કરાવી। કારણ કે આનું જે માઇક છે ને એ મેન ખરાબ થઈ ગયું છે, તો માઇક અલગથી પાછું નાખવાનું, પાવર સપ્લાય છે એ અલગથી નાખવાનું, 7-8 હજારનો ખર્ચો થઈ જાય એમ છે। એટલે નક્કી કર્યું કે નવી ટીવી લેવું। હવે એ વિચારવાનું છે કે નવી ટીવી કઈ લેવું। આજે 2-3 જગ્યાએ જોવા જાઉં, કઈ ટીવી નક્કી કરીએ છીએ, જોઈએ છીએ। લેવાની તો અવડી જ છે 55 ઇંચની, પણ કઈ ટીવી લેવી ને એ નક્કી કરશું આજે। બપોરનો 1 વાગી ગયો છે ને જમવા માટે જો ઘરે આવી ગયા છે, ચાલો જોઈ જમવામાં। તો તમને સવારે કીધું તું એમ રીંગણા બટેકાનું શાક રેડી થઈ ગયું છે, અને રોટલી છે। આ બાજુ સોનલ બેહી ગઈ છે જમવા, અને પપ્પા બેહી ગયા છે। હું પછી ટીવી નું નક્કી કર્યું, નવી લેવાનું, જૂની નું પડી રહે મારે એમ મૂકી દેવાની, જૂની ટીવી પડી રહે। કારણ કે જો ઋષિભાઈ અમને ખાતા મળી ગયા ને એટલે જ્યાંથી હાલીને આવશે, કારણ કે એને અહીંયા જમાડે છે પણ એને ત્યાં હક થતું નથી, અને ટીવી નીચે ક્યાંય હાલ એમ છે નહીં, એટલે પછી નવી ટીવી આ જૂની ક્યાંક મૂકી દેવું એમને, પછી ક્યારેક જોતી હોય તો યુઝ કરશું। અને અત્યારે બપોર ક્યારેક ટીવી જોવા જાઉં, કઈ ટીવી લેવી છે, લેવાની તો અવડી જ છે એમ, પણ કઈ લેવી છે એ વિચારવાનું છે। ને 5 વાગી ગયા છે ને ઓફિસેથી છે ને ઘરે આવી ગયો છું। ઘરે આવતો હતો ને તો રસ્તામાં મસ્ત મજાની લીલી મકાઈ શેકાતી હતી, અને ઝરમર વરસાદ આવતો હતો, મેં એમ થયું કે ચાલો આજ મકાઈ લેતો જાઉં। તો જો જોરદાર મકાઈ છે, દેશી મકાઈ છે, અને એકદમ કોલસાના ચૂલામાં શેકી છે, એટલે એની ખાવાની છે ને મજા જ અલગ હોય। મમ્મી આટલું લાવ્યો, પણ મમ્મી તેથી હુતા છે, મમ્મી જાગે ને ત્યારે એને વાત કરશું, ત્યાં લગીમાં આપણી મકાઈ ગરમા ગરમ ખાઈ લઈ। બીજું એ કે આ બાજુ તલની ચીકી આવી છે, આ ચીકી કોણ લેવું ની ખબર નથી, પણ 2 દી અહીંયા પડી છે, મારી ને પપ્પા સિવાય કોઈ ખાતું નથી, પણ અત્યારે મકાઈ ખાઈ લઈ। જાગી ગયા છે ને મસ્ત મજાની, આમ જો ચા બનવાનું ચાલુ થઈ ગયું છે, મમ્મીએ મકાઈ ખાધી, કેવી લાગી મકાઈ મમ્મી? સારી લાગી હે, એકદમ મીઠી લાગે ને? તમે આ ઓલા ગેસ ઉપર શેકીને ખાવ એવી એની કરતા આ મીઠી લાગે કે મીઠી લાગે? મને અમેરિકાની હોય તો ભાવે, દેશી છે એટલે મોળી લાગે। મમ્મી ને પાછી છે ને મને તો દેશી મકાઈ જ ભાવે, અને મમ્મી ને અમેરિકન મકાઈ હોય ને તો ભાવે। અમેરિકન તો શેકેલી કે મળતી નહીં હોય, દેશી મકાઈ જ મળે। આ બધા અહીંયા ઉભા છે ને 3 મકાઈ ખાઈ જાય, બોલો। બાફેલી અમેરિકાની હોય, પણ હવે આપણે તો કઈ જોયું નથી, અમે તો જ્યાંથી હું લાવું ને ત્યાંથી શેકેલી મકાઈ હોય, મને જ ખાવાની ફૂલ મજા આવી ગઈ। અત્યારે કેવું થઈ ગયું છે ખબર, પહાડોમાં જાય ને તો બધા જુવાન છોકરાઓની બધા શું ખાય, દોડા ને એવું
ઘરે શેકે ને તો કોઈ ખાય નહીં એવું કેમ હશે? ઘેરે નો ભાઈ બહાર ભૂખ લાગે ને એટલે ભાઈ ગમે હાલે, બહાર ગમે હાલે. અને બીજું એક પેલા નાના હતા ને ત્યારે તો મકાઈ કુકરમાં બાફતા અને શેકતા ને એવું કરતા, પણ એવું કેટલા ટાઈમ થા મેં મમ્મી નથી જોયું, એવું કેમ હશે? અને ઈ હું મમ્મી બે જ ખાતા, વધી પપ્પા ખાતા. આ બાફેલા ડોડા પેલા ડોડા ઘરે બાફતા, પણ હવે એવું બધું વયું ગયું કારણ કે બધું રેડીમેડ ઉપર થઈ ગયું. જો આ મકાઈ રેડીમેડ હું આજ લાવ્યો. એક કેટલાની છે? 20 રૂપિયાની એક. એટલે આ કેટલે 3 કિલોમાં કેટલા ડોડા આવે? 5 આવે. હા તો 20 રૂપિયા એ લોકો લઈને શેકવાના. 20 રૂપિયા કિલો. કોલસા મોંઘા હોય ને, કાલે આપણે શાક બનાવ્યું ને 20 રૂપિયા કિલો હતી. કોલસા મોંઘા હોય. અમેરિકન સસ્તી અને દેશી મકાઈના ભાવ વધારે. એની ઉપરથી યાદ આવી ગયું કે ગાઈઝ જેમ જેમ વિદેશી કલ્ચર આવતું જાય છે ને આપણામાં, એમ માણસો દેશીના ખોજમાં વહી ગયા છે. કાલે હું અહીંયા પાછળ ગણપતિ બિહાર હતા ને ત્યાં ગયો તો સ્ટોલમાં બધે, તો જો ઓર્ગેનિક જમરૂખ, ઓર્ગેનિક પાકીટે ગાયના સાણામાંથી બનાવેલા, બરોબર. અને એવી બધી વસ્તુ હતી. પછી ત્યાં મેં ઘંટલો જોયો, બોલો 10,000 રૂપિયાનો કે 15,000 રૂપિયાનો ઘંટલો. અને એનું દવણું દળેલું હોય ને એના પેકેટ મળે પાછા. કે ઘંટલામાં જે દળીને ખાવ અને તમે ઓલામાં જે ખાવ ને એની મીઠાઈ બે અલગ અલગ પેલા એમ જ કરતા બાઈ વેલા ઉઠીને દળે ને પછી એના રોટલા બનાવતા. તાજે તાજું છાશ બનાવે ઈ પછી ખાતા. એટલે બધું હાથનું હતું ને પેલા. એટલે ગાઈઝ ફરીથી પાછું છે ને ઓર્ગેનિક તરફ જાય છે. સુગર ઓર્ગેનિક બહુ બધી વસ્તુ મેં જોઈ હતી. હળદર કાંક નવીન પ્રકારની અત્યારે માર્કેટમાં આવી છે. એટલે એવું બધું છે. માણસો બધાને ટૂંક સમયમાં મને એમ લાગે છે પાછા પ્રાકૃતિ તરફ વળવા મળશે. કેમ લાગે? આમ જો પેલા સુલેસ તે બળતણ હોરીને પછી તાવડી મેકીને રોટલા કરતા ને ધુવાડો થતો. કોઈ ધુવાડો નથી ગમતો ને એટલે તાવા ગેસ આવ્યા. નહીં, તમે એક ટાઈમ જોયો સુલાની બનેલી વસ્તુ છે ને એ સૌથી મોંઘી વેચાય. વેસાય મોંઘી પણ પેલા જ બનતું, પણ તોય બધા એનો મેકી દીધા. ભલે કોઈ બનાવતું નથી, પણ કોક એવો માણસ રાખશે કે એના એરિયામાં છે ને આમ સુલેથી બનતી હોય એવી રસોઈ ને એવી બધું બનાવશે. અને ત્યાં માણસો અત્યારે કેમ પીઝા ને એવું મોંઘું ખાવા જાય છે, એમ સુલામાં બનેલું કાઠિયાવાડી વસ્તુ ખાવા જાય. એવું મારા મગજ પ્રમાણે હાલે છે. પછી તો કોને ખબર શું થાય. બાકી મકાઈ જોરદાર હતી. ચાલો કોઈ ન ખાઈ તો બીજી મકાઈ આપણે ખાઈ દો. ઋષિભાઈ છે ને જાગી ગયા છે. ઋષિ હું ઘોડો આંકશો? ઋષિ ઘોડા માથે બેસી ગયો છે, પણ એને જે આગતા નથી આવડતું. આ બાજુ રોહિત ઊંચો છે. અને દોડાની એની બહુ બધી વાત કરી ને તો એ વાત એક યાદ આવી ગઈ કે ગામડે હતા ને ત્યારે ઘરની મકાઈ ને એવું બધું થતું, ઘરના બીટ ને એવું. ત્યારે આપણે ન ખાતા, એ બધું ઢોર ખાતા. અને અત્યારે ઘરનું કઈ થતું નથી ને તો માણસો ખાવા મળ્યા. એવું કેમ થયું? ગાજર ને સકરિયા ને બીટ ને એવું ખેતરમાં વાવે ને પછી ઢોર ને ખવડાવતા. અને હવે ઢોર ને નથી ખવડાવતા. અને માણાને મળતું નથી તો ઢોર ને કેમ ખવડાવવું? અગર પેલા તમારે ત્યાં મકાઈ થતી તો તમે શેકીને ખાતા ત્યાં? ખાતા એટલે બહુ ન ખાતા. આપડે તો અમારે એક જ હાલતો, એક જ ખાતા. એક ડોડો ખાતા. અને બીટ નો એનો હલવો બનાવતા. બીટ નો હલવો નથી બનાવતા. ગાજર ને એવું વાવતા, એમ બીટ નો વાવતા, ગાજર વાવતા. ગાજર ને સકરિયા ને એવું છે. અને બીટ ને હલવાય કોઈ નો બનાવતું નહીં. બીટ જેટલા હોય ને એટલા બધા ઢોર ખાતા હોય, બળદ. મેં એવું જોયેલું છે. અને અત્યારે તો અહીંયા માણસો ને માંડ મળે. એમ મમ્મી? એટલે એ બધું ખેતી નથી કરવી એટલે થાય નહીં. બાકી ખેતી કરે એટલે કેવું ઓર્ગેનિક ખાવા મળે. એ વાત જરૂરી. શું કેવું તારું? ઘંટલો લેવો છે 10,000 નો દવણું દળવાનું. કા આપડે કાલે ઘંટલો જોયો તો ખબર છે? ઘંટલો હું ઓલી ઘંટી છે ને ઈ ઉપર તો પડી છે. હા, એ બધાને રેડીમેડ દળાવા જવા મળ્યા. મને એવું લાગે 2-3 કારીગર બેહારી નવું ચાલુ કરવી જોઈએ. ઘંટી કે ઘંટલેથી દળેલું શું કેવાય લોટ મળશે, ઘંટલેથી દળેલો. એ ભાઈ ત્યાં બાજુમાં લોટે એના પડીકા રાખતા હતા. પણ બહુ વાર લાગે આમાં મામા. ચણાની દાળ નો લોટ ને બધું. મજબૂત હોય તો દળીએ કે આપણે થોડીક દાળ કરી હોય તો એમાં હાથ રહી જાય છે. એ તો પછી એમાં મોટર વાળો હતો ઘંટલો, હાથથી હતો. એમાં મોટર ફિટ કરી દેવાય ને પછી તો થાતી હોય. એમ ન હોય, ઘંટલો જ્યાં ફેરવવાનો હોય ને ત્યાં મોટર ગોઠવી દેવાની એટલે થઈ જાય. એવું છે કઈ એવી વાત હાલતી હતી ને તો એક વાત મને યાદમાં આવી ગઈ. ઘણા લોકો જો મકાઈ એટલે ન ખાય કે મકાઈ ખાય તો હાથ બગડે, હાથ કાળા થાય. સિંગ ખોલેલી એટલે ન ખાય કે
હાથ કાળા થાય. શું કેવું મમ્મી તમારું? આ ઈ એમ હોય, ઘણા એમ હોય, મોઢું બગડે, નાક બગડે એટલે ન ખાય. એટલે ન ખાય, પણ આપણે તો એવું કાંઈ નહીં. હાથ બગડે તોય ખાઈ લેવાનું, મોઢું બગડે તોય ખાઈ લેવાનું, પણ ખાઈ લેવાની મજા આવે. વગર દાણા કરીને આપો ને તો પાછા ખાઈ લે. હે મમ્મી? હા, દાણા કાઢીને જો ખાઈ જાય. અત્યારની યંગ જનરેશનમાં એવું છે. અને ઋષિભાઈ પાસે અત્યારથી 2 ગાડી છે. આ ગાડીમાંથી ઘડીક આ ગાડીમાં જાય. તારી જેવડા હતા ને તે અમારી પાસે ઓલી અવડી ગાડી આવતી ની જ હતી. કા મમ્મી? ઉપર બેહવાનું કઈ હતું નહીં? હતું તારી પાસે ઉપર બેહવાનું? સાયકલ તારી પાસે હતી? રોહિતભાઈ નહોતી સાયકલ? તને લઈ દીધી હતી અમે સાયકલ. એક આગળ બેહે ને એક પાછળ બેહે એવી સાયકલ હતી. ઓકે, તો નાની સાયકલ એક લીધી હતી, યાદ છે. મામા પહોંચી ગયા છે ને અહીંયા બહુ બધી ટીવીઓ છે. હવે જોઈ કે કઈ કઈ ધ્યાનમાં આવે છે, કઈ કંપનીની પૂછવાનું છે. તો પેલા જોવી બધું આપણે કઈ કંપનીની સારી છે ને કેવી ગેરંટી વોરંટી છે. આપણે કંપની હારે કઈ લેના દેના નથી. આપણે હાલવું જોઈએ 2-3 વર્ષ લગી. વ્યવસ્થિત હોય એટલે બજેટનો એવો કોઈ ઇસ્યુ નથી, પણ કોઈ જોતું નથી ને એટલે પણ બધી કંપની હરખા જ ભાવ હોય કે એટલો બધો ફરક નહીં. હા, ફરક નહીં હોય એટલે જોઈ છે. ટીવી પાસે ઉપર રહી જતો કઈ લેવી વિચારવી એમ એવું નતું. થંબેલ નો ફોટો આવી જાય. વાગી ગયા છે 8 અને જો જમીન મસ્ત મજાના છે ને ફ્રી થઈ ગયા છે. અને આ બાજુ જો રિસીવ છે ને મંજીરા વગાડે છે. રિસીવ મંજીરા કેમ વાગે? રિસીવ ને છે ને મેં કસરત કરતા હમણાં શીખવાડી દઉં. 3-4 દીધા હું કસરત કરું છું તો મારી હારે રોજ બે હું એમ કોણ કસરત કરો. રિસીવ કસરત કરતો કેમ કરવાની કસરત? અરે વાહ વાહ, એમ કરવાની કસરત. રિસીવ ને એમ કયો ને કસરત કરો એટલે ઈ જો એ રીતના હાથ કરે. અને અમે લોકો ટીવી જોવા ગયા હતા. આપણે 2 ટીવી જોઈ, એસેમ્બલ જોઈ અને કંપનીની બધી જોઈ. તો એમાં લાંબો ડિફરન્સ નથી, પણ એસેમ્બલ થોડીક વધારે સસ્તી છે. અને ટીવી હવે કોઈ જોતું નથી, કારણ કે બધા લોકોના ફોનમાં જ હોય. ટીવી ખાલી એક રિસીવ જોવાનો છે. કા રિસીવ તું એકલો ટીવી જોઈ ને? બધા જોવે. બધા. હા, બધા એટલે કારક બધા જોતા હોય. કારક વધારે તો રિસીવ જ જોવે ને હવે એમ. તો જોઈ છે હવે કઈ ટીવી ફાઇનલ કરવી. મંજીરા વગાડે હો. વાહ વાહ. તો કઈ ટીવી ફાઇનલ કરવી છે. એસેમ્બલ તો કદાચ મારા થિંક પ્રમાણે છે ને મને એટલી બધી ગમી નથી. હજી 1-2 જગ્યાએ હું ટીવી જોવા જાઉં છું. પછી ક્યાંથી ફાઇનલ કરીને તમને કહી દે અને કઈ ફાઇનલ કરી છે. વાગી ગયા સાંજના 10:30 અને જો ઘરે પહોંચી ગયા છીએ. ટીવી જોવા ગયા હતા અને આ ભાઈ જો પલ્લી ગયા. રેનકોટ પહેર્યો તો એટલો પહેર્યા હતા. પહેર્યો તો ને રેનકોટ ખાલી ગાડીમાં લેવા જો ને એમાં એકલો પલ્લી ગયો. અમે છે ને ટીવી લેવા ગયા હતા તો ટીવી વાળા ભાઈ એટલે જોવા ગયા હતા. એટલે કદાચ ફાઇનલ જેવું કરવાનું છે. ઈ વરસાદના પલ્યા અહીંયા ગરમીના પલ્લી ગયા. એટલી ગરમી થઈ આને. લે આમ શર્ટ પલાવી દીધો. હા, આ શર્ટ એનો સોફીનો એટલો જો આ કે એકલા વાળા ખાધા એવું છે. સોફા ઉપર આમથી આમ હા. કેમ તો એવું હતું કે અમે ટીવી જોવા ગયા હતા. મારા કાકા એને લીધી ને ત્યાં. તો એ ભાઈ હારે મેં વાત કરી અડધી કલાક લગી. 8 વાગે અહીંથી નીકળ્યા હતા. 8:30 લગી અમે વાતો કરી. અને જેવી લાઈટ ગઈ ને એટલે અમે શોરૂમ માંથી બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા ને ખબર પડી ગઈ કે ફૂલ પાણી ભરાઈ ગયા છે. અને હું ગયો તો એક્ટિવા લઈ. તો જે બાજુ જાય ને એ બાજુ એક્ટિવાનું સાયલેન્સર છે ને ડૂબી જાય. એટલે એક્ટિવામાં આવે શું કહેવાય થર્મોકોલ જેવું આવે. એમાં જો પાણી ગળી જાય ને સાયલેન્સર ની અંદર પછી ચાલુ થાય નહીં. એટલે બહુ ફરી નીકળ્યા ને તે અત્યારે ઠેઠ ઘરે પહોંચ્યા. એમાં એક વાર વરસાદ આવે ને એક વાર પપ્પાને સોનલ ફોન કર્યા કરી થાય. કઈ તણાઈ ન જા તમે? તણાઈ ન જાય પણ વરસાદ આવે એટલે ઘર ભેગું થઈ જવાય. પણ ઘર ભેગું કે વરસાદનું નક્કી ન હોય. રસ્તો તો હોય કે નહીં અમને ખબર નહોતી. અમે તો અંદર બેઠા હતા હા. ટીવી લેવા ગયા ત્યાં. તો વાતું હાલતી હતી ને બહાર જોયું ત્યાં તો ભાઈ વરસાદ. મેં કીધું વરસાદ શું હોય એ તો સોમાહામાં આવતો જ હોય એટલો આવતો હોય છે. ત્યાં તો ભૂકા કાઢી નાખે 1 કલાકમાં. મને તી થાય તમે જ્યાં સિટીમાં રહ્યો છો ત્યાં જો કડે ગોઠણ લગી પાણી ભરાઈ જતા હોય તો ગામડા વિસ્તાર તો તણાઈ જ જાય ને. કોને ખબર કઈ રીતના એટલું બધું પાણી આવતું છે. ચાલો ગાઈઝ, આવી હતી પરિસ્થિતિ. હવે કાલ ટીવી કદાચ ફાઇનલ થઈ જાય. કાલ ખબર પડી જાય કઈ ટીવી આવવાની છે. તો કે આવડી જ આવશે પણ કેવી લેવી છે તમને બતાવીશ. કાલ છે ગણેશ વિસર્જન અને 10 દિવસ ગણપતિ બાપાના કેમ વહી ગયા ને કઈ ખબર ન પડી. હજી તેમ છું કે ગણપતિ બાપા હજી આવ્યા છે ત્યાં તો જવાની તૈયારી થઈ ગઈ. આ વીક કેમ વહી ગયો અને આની પછી છે ને 10 દીના ગ્રેપ પછી છે ને
સીધી નવરાત્રી આવશે એટલે દિવાળી કેમ આવી જાય ને હવે ખબર નહીં રહી. બધે છે ને આમ રેલી ને એવું બધું નીકળત રાતે અત્યારે અમારા એરિયામાં, પણ મને એમ છે વરસાદ આવ્યો ને એના હિસાબે બધું કેન્સલ થઈ ગયું છે. ચાલો ગાઈઝ, એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.